ઘણી વાર આપણે નજીકનું ભૂલી જતા હોય ને દૂરનું જોતા હોય છે. નજીક રહેનારા માણસોનું ધ્યાન રાખવું જોઈએ. બહુ સમય પહેલા એક મુંબઈની અંદર બહુ ધનપતિ, બહુ મોટા હીરાના વેપારી, અકલ્પનીય ધનપતિ, અને એવા ધનપતિઓને સાથે હું રહ્યો છું કે એ ધનને આપણે કલ્પના ન કરી શકીએ. એવા ધનપતિઓની સાથે મને રહેવાનો અવસર મળ્યો છે કથાના માધ્યમથી. પણ એ લોકોને વિચારધારા કંઈક અલગ હોય છે. એ બહુ મોટા હીરાના વેપારી, તેના ઘરે મારે જવાનું થયું. એમને બહુ સરસ વાત કરી કે બાપુ, આ બધા જ માણસો અમારા ઘરમાં સેવા કરે છે. અમારા નોકર જેવું ન કહ્યું, અમારી સેવા કરે છે. અને જેટલા ઘરની અંદર સેવા કરતા હતા એના હાથથી મારું સન્માન કરે, એમના હાથથી દક્ષિણા મને અપાવે. અને એટલા એ લોકો રાજી થતા હતા. પછી એ ઘરના જે શેઠ હતા એને મને એમ કહ્યું કે બાપુ, અમારા ઉપર તો કોઈ મારા સારા કર્મો છે, અમે બહુ સુખી છીએ, પણ ભગવાન એવી પ્રાર્થના કરો કે અમારા ઘરમાં જે સેવા કરે છે ને એને પણ અમારે જેવી સગવડ પ્રાપ્ત થાય, એ અમારા જેમ સુખી થાય. કેટલી સુંદર વિચારધારા, પરોપકારની વિચારધારા. એમના પણ દિવસો સારા આવે. તેથી આજુબાજુ રહેતા હોય, ઘરમાં કામ કરતા હોય તેનું અપમાન ન કરીએ, તેનું માન જાળવીએ, તેના નાના મોટા પ્રસંગોમાં સહાય કરીએ. તેના ઘરે કોઈ નાના મોટો દવાખાનો હોય તો પણ એને આપણે સહાય. જો કે તમે જ શું આમજાવાળા ડાયા માણસો, એટલે મારે તમને ન કહેવાનું હોય, પણ સાધુ છો એટલે થોડીક ટકોર કરું કે પરોપકાર આપણને તારી દે છે. શ્રીમદ ભાગવત કથાની અંદર ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું કે મોટામાં મોટો કોઈ ધર્મ હોય તો પરોપકાર કરો. મોટામાં મોટું પાપ હોય તો કોઈને પીડા ન આપે. આપણાથી કોઈને દુઃખ ન થાય, આપણાથી કોઈને પીડા ન થાય, આપણાથી કોઈને પણ થોડું ઓછું ન લાગે, તેની ખૂબ કાળજી રાખે. આ શ્રીમદ ભાગવત કથા. અષ્ટાદશ પુરાણેષુ 18 પુરાણનો નિચોડ છે. 18 પુરાણનો સાર છે, ફક્ત 2 શબ્દોની અંદર. કેટલી સુંદર વાત, દેખો તો સહી. વ્યાસસ્ય વચનાદ્વયમ, ભગવાન વ્યાસનું સુંદર વચન છે. પરોપકારાય પુણ્યા, પરોપકાર જેવું કોઈ પુણ્ય નથી. પાપાય પરપીડનમ, બીજાને પીડા આપવી તેના જેવું કોઈ પાપ નથી. પરોપકારાય પુણ્યાય, પાપાય પરપીડનમ. એક ગામમાં હું કથા કરવા ગયો હતો. બહુ સરસ મજાની. મને બહુ બધા જીવનમાં અનુભવો સારા સારા થયા છે. અનુભવોને સંગ્રહ રાખું છું. એ ગામમાં કથા હતી તો એ ગામના ડાયા માણસોએ સરસ નિર્ણય લીધો કે જેટલા મહાનુભાવો છે ગામમાં એનું કોઈનું સન્માન નહીં, મોટા મોટા દાતાઓ છે તેનું કોઈ સન્માન નહીં, પણ જે આખા ગામની રોજ સાફ સફાઈ કરતા હતા, રોજ માટે, કથા દરમિયાન તો સહી, પણ જે રોજ માટે ગામની હેરીઓ વાળતા હતા, ગામના મહોલ્લાઓ જે સાફ કરતા હતા, જે ગંદકી ઉઠાવતા હતા, એ લોકોનું સન્માન એ ગામના ડાયા માણસોએ કર્યું. રસ્તાઓ સાફ સફાઈ રાખે છે, ગંદકી ઉઠાવે છે, કચરો ઉઠાવે છે, એમનું સન્માન. એ જો કચરો ઉઠાવવાનું બંધ કરી દે ને ગંદકી ઉઠાવવાનું બંધ કરી દે ને તો આપણે જીવી ન શકીએ. આપણે ટ્રેનમાં ઘસઘસાટ ઊંઘતા હોઈએ છીએ, પણ પેલો ફાટક બંધ કરવાનું ભૂલી જાય ને તો મોટી દુર્ઘટના થાય. ટ્રેનના સાહેબોનું સન્માન નહીં, પણ જે ફાટક બંધ કરવાવાળા માણસો હોય ને એમનું સન્માન કરવાની જરૂર છે. જે આપણે નજર અંદાજ કરતા હોય, જે આપણને ખબર પણ ન હોય કે આમનું કેટલું યોગદાન છે. આજ મારા રજનીભાઈ એક સરસ મજાની બુક, અમારો રજની ઠક્કર છે, અમદાવાદમાં રહે છે. ઓ મારો પરમ સ્નેહી, બહુ જૂનો ભગત, કેટલા વર્ષોથી અમારી સાથે આવે જાય કે ખબર નહીં. જ્યારે મળે ત્યારે મને એક બુક આપે. એમાં સુંદર છે, સફળ નિર્ણય કેમ લેશો. બહુ પહેલા એક મને બુક આપેલી. એનું એક સુંદર દ્રષ્ટાંત હતું કે રાત્રિનો સમય હતો, છેલ્લી ટ્રેન હતી, લાસ્ટ ટ્રેન હતી, અને એનું ફાટક બંધ કરવા તે જઈ રહ્યો હતો. એકનો એક દીકરો હતો. એમાં બે વ્યવસ્થા હતી ફાટક બંધ કરવાની.
એક વ્યવસ્થા એવી હતી કે લાઇટથી એ ફાટક બંધ થાય, અને જો લાઇટ જતી રહે ઓચિતા નહીં તો એ ચાલતા ચાલતા બીજી બાજુ જવું પડે અને ત્યાંથી એ ફાટકને બંધ કરવું પડે, તેના પર ઊભું રહેવું પડે જ્યાં સુધી ટ્રેન પસાર થાય ત્યાં સુધી. આવી એક વ્યવસ્થા હતી. સાંજનો સમય હતો અને એકનો એક દીકરો ટોપી પહેરી અને કહે છે, પપ્પા મારે પણ સાથે આવવું છે. દીકરાને સાથે લઈ ગયા છે. પેલું ફાટક બંધ કરવાનું જે પેલો ખાટકો હોય ત્યાં બાપ દીકરો ઊભા છે, પણ એ સમય જે ટ્રેન આવે છે નજીક આવી ગઈ છે અને લાઈટ જતી રહી છે. એ માણસે છોકરાને ત્યાં ત્યાં ઊભો રાખ્યો, પણ કહ્યું નહીં તો આને ઊભો રહે. અને આ માણસ દોડતો દોડતો નદીને સામે પાર જાય છે, અને છોકરો પણ પાછળ પાછળ આવવા માંડ્યો છે. એક બાજુથી ટ્રેન આવે છે, ટ્રેનના પાટા પર છોકરો ચાલે છે. પેલો માણસ જો છોકરાને લેવા જાય તો ટ્રેન આવી જાય, ફાટક ના ભરે તો ટ્રેન દુર્ઘટના બને. એ માણસ છોકરાની પરવા નથી કરતો, ટ્રેનની પરવા કરે છે અને દોડતો દોડતો જાય. બીજી બાજુથી ફાટક બંધ કરે છે અને તેના ખટકા પર ઊભું રહેવું પડે છે તેને, અને તેની નજર સામે છોકરો ટ્રેનમાં કટકા થઈ જાય છે અને ટોપી નદીની અંદર તેની પડી જાય છે અને ટ્રેન ખસખસાહટ કરતી પસાર થઈ ગઈ. અને પછી આ માણસ એના ઘરે આવે છે ફક્ત એના છોકરાની ટોપી લઈને. આવા નાના માણસોનું આપણા જીવનમાં ઘણું યોગદાન હોય છે. મોટા માણસોનું તો રોજ સન્માન થતું જ હોય, પણ ક્યારેક અવસર મળે તો સમાજમાં કચડાયેલા માણસો જે આપણી નાનામાં નાની સેવા સંભાળે છે એવા લોકોનું સન્માન કરીએ તો સમાજનું ઉત્થાન થશે, સમાજનું ઘણું સારું થશે. આપણા સમાજમાં પણ નાના માણસો છે જેની કોઈ ગણતરી નથી કરતા, તેનો પણ આદર કરીએ તો સમાજની એક અલગ છાપ ઊભી થશે. આપ સૌ તો ડાયા માણસો છો, આપને તો મારે ન કહેવાનું હોય. आइए साथ में और भाव से आशा रखता हूँ आप सबको कंठस्थ हैं.